મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં ગાથા નંબર 33 માં તો એમાં શું વાત આવી હતી? યમ નિયમોની વાત આવી હતી. યમ નિયમની વાત આવી હતી કે અહીંયા સંવર તત્વ નું જે મુખ્ય જે મોટિવ છે, જે મેઇન એનું જે મુખ્ય વિષય જે છે, તો તે ન્યૂ જે નવા નવા કર્મો હોય છે એનું રોધ કરનાર યમ નિયમો છે. તો આ યમ નિયમ જે છે એ આપણે શું સમજ્યા કે એ વ્રત પ્રત્યાખ્યાનો છે. તો યમ નિયમ એટલે કે શું? તે અહીંયા નીચે અહીંયા બતાવે છે. અહીંયા શું દેખાય છે? યમ એટલે કે શું? જે પણ 5 મહાવ્રત હોય અથવા તો 5 અણુવ્રતો હોય એમને યમ કહેવાય છે. એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 શું છે? આ 5 મહાવ્રતો છે, અથવા તો 5 અણુવ્રતો, તો એમને યમ કહેવાય છે. અને નિયમ એટલે કે શું? જ્યાં 5 મહાવ્રતોનું રક્ષા કરે છે અથવા તો એમનું પોષણ કરે છે. કે આ 5 મહાવ્રતો છે એ આપણા જે આત્માના જે સ્વાભાવિક ગુણો છે એની વૃદ્ધિ કરાવે છે અને પ્રગટ કરવા માટે એ હેલ્પફુલ બને છે. અને તે ગુણોની રક્ષા કરવી એના માટે જે વિશેષ નિયમો કે અભિગ્રહો જે લેવામાં આવે છે એમને નિયમ કહેવાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. તો એટલે યમ અને નિયમ શું છે તે આપણે સમજી લીધું. તો એ સંવર તત્વમાં આવતું, એ સંવર તત્વમાં યમ અને નિયમ બંને આવી જાય છે. એટલે એ સંવર તત્વ એમાં શું હોય છે? જે પણ 57 પ્રકારના જે અલગ અલગ ભેદ બતાડ્યા છે, તો એ યમ નિયમોના સ્વરૂપ વાળા છે તેઓ બધા જ. એટલે વ્રત પચખાણો છે, એટલે વ્રત છે એક તો 5 મહાવ્રત કે 5 અણુવ્રત, અને એમની રક્ષા કરનાર કે એમને પોષક કરનાર, એટલે કે હજી વધારે એમાં વૃદ્ધિ થાય, હજી વધારે એ ગુણો આપણા આત્માના ગુણોમાં દૃઢતા આવે એના માટે એવા નિયમો, વિશેષ એવા વ્રત પચખાણો. તો એ બધું એના સ્વરૂપ વાળા જ આ બધા 57 સંવર તત્વના બધા ભેદ છે. તો તે આપણે સમજ્યું છે. ઓકે, હવે અહીંયા શું આગળ કહે છે કે આ એક તો દેશ વિરતિ ચારિત્ર અને બીજું છે અવિરતિ ચારિત્ર. આ બંને વિશે અહીંયા શું બતાવે છે કે જે છઠ્ઠું, અહીંયા તો આપણે સંવર તત્વમાં 5 પ્રકારના ચારિત્ર બતાડ્યા છે ને, આપણે ભણ્યા છે કયા કયા છે. સામાયિક ચારિત્ર છે, પછી શું છે છેદોપસ્થાપનીય ચારિત્ર, પછી ત્રીજું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, અને પાંચમું યથાખ્યાત ચારિત્ર. 5 પ્રકારના ચારિત્ર સંવર તત્વમાં આપણે ભણ્યા છે. પણ છઠ્ઠા ટાઈપનું ચારિત્ર છે દેશ વિરતિ ચારિત્ર. એને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે? નથી કરવામાં આવ્યું. અવિરતિ ચારિત્ર એને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે? નથી કરવામાં આવ્યું. તો એનું રીઝન શું છે? કારણ કે આ દેશ વિરતિ ચારિત્ર અહીંયા એ કેવું છે, કેવા ટાઈપનું છે, એનું મિનિંગ જે છે ને એને મિનિંગમાં જ આવી જાય છે કેવા ટાઈપનું ચારિત્ર છે. અરે એ કેવા ટાઈપનું આ છે, આ વિરતિ એટલે કેવા, એનું સ્વરૂપ કેવું છે? દેશ એટલે કે અંશથી, માત્ર અંશથી શું કરવાનું? વિરતિમાં આવવાનું. વિરતિ એટલે કે પાપને રોકવાનું, એને કહેવાય છે વિરતિ. એટલે કે માત્ર આંશિક પાપ કર્મોને રોકી શકાય એને કહેવાય છે દેશ વિરતિ. સર્વથા આપણે પાપોને આપણે અટકાવી નથી રહ્યા, માત્ર આપણે અંશથી, દેશથી જ આપણે અટકાવી રહ્યા છે. આવા ટાઈપનું જે ચારિત્ર છે દેશ વિરતિ ચારિત્ર, એને અહીંયા સંવર તત્વમાં એને શા માટે ગણવામાં આવેલું જ નથી? કારણ કે એ અતિ અલ્પ સંવર ધર્મ વાળું છે. કેવું છે? આ અતિ અલ્પ સંવર ધર્મ વાળું છે. એટલા માટે એને સંવર તત્વમાં ગણવા જેવું કેપેબલ જ નથી લાગતું. એટલા માટે એને ગણતરી જ કરેલી નથી. સંવર તત્વના 57 ભેદોમાં એની ગણતરી જ કરેલી નથી, વિચારો. એટલે હવે
એનું મેઇન રીઝન શું છે કે દેશવીરતી આપણે સ્વીકારે છે, પણ દેશવીરતી જે ગૃહસ્થો હોય તેઓ દેશવીરતી સ્વીકારે ને. ગૃહસ્થો સર્વવીરતી નહીં સ્વીકારે. જો સર્વવીરતી સ્વીકારે તો એ સાધુ કહેવાય, અને એને સર્વવીરતી એટલે ટોટલી પાપથી અટકી ગયા એ કહેવાય. તો દેટ મીન્સ જે પણ ગૃહસ્થો છે, જે પણ દેશવીરતીમાં રહેલા હોય છે, છતાં પણ એમને સંવર તત્વમાં એની ગણતરી જ અહીંયા કરેલી નથી. કારણ કે એ કેવું છે, અતિ અલ્પ સંવર ધર્મ વાળું, એટલે કે સંવર એટલે કે પાપને રોકવું, પણ આ આંશિક જ આપણે પાપથી અટકી રહ્યા છીએ. અને અતિ અલ્પ, આટલા જ એકદમ ઓછામાં ઓછા અંશમાં આપણે કર્મોને રોકી રહ્યા છે, એવા ટાઈપના ધર્મ વાળું છે આ દેશવીરતી ચારિત્ર. એટલા માટે એની ગણતરી જ અહીંયા કરેલી નથી. એની યોગ્ય જ નથી, એની યોગ્યતા રહેલી જ નથી કે સંવર તત્વમાં એની ગણતરી પણ કરવામાં આવે. એટલે અહીંયા વિચારવા જેવું છે કે આપણે પોતાની જગ્યાએ રહીને આપણને વિચારવાનું કે આપણે બધા ગૃહસ્થો છીએ, આપણે બધા જ. તો આપણે સંવર આપણે કરી શકીએ છીએ કે નહીં? સંવર ધર્મ આપણે કેટલા બધા તો આપણામાંથી કેટલા બધા તો દેશવીરતી પણ સ્વીકાર્યું નથી. એટલે દેશવીરતી ધર શ્રાવક શ્રાવિકા પણ આપણે એ પણ સ્વીકાર્યું નથી. વ્રતોમાં પણ નથી આવેલા. 5 અણુવ્રતો, 12 વ્રતો શ્રાવકના એ પણ આપણે દ્રવ્યથી પણ સ્વીકાર્યા નથી. એટલે જે પણ વ્રત કે પચખાણના બંધનમાં આવેલો જ નથી, એટલે કે આંશિક પણ પાપથી અટકેલો નથી, તો એ તો એની તો અહીંયા વાત જ નહીં આવે. અહીંયા દેખાય છે અવિરતી ચારિત્ર. આ શું છે? અવિરતી ચારિત્રને તો કહેવાય છે કે વાસ્તવિક ચારિત્ર રૂપ છે જ નહીં. અવિરતી એટલે કે શું? બિલકુલ પણ વિરતીમાં જે આવેલા જ નહીં હોય, એટલે કે બિલકુલ પણ પાપથી અટકેલા જ નહીં હોય, એવા અવિરતી વાળા જે પણ હોય, તો અવિરતી ચારિત્ર એને તો ચારિત્ર રૂપ એને કહેવાતું નથી. એટલા માટે તો એની ગણતરી તો કરવામાં તો આવતી જ નથી. પણ વિચારો, દેશવીરતીની પણ ગણતરી અહીંયા કરવામાં આવતી જ નથી. એટલે આપણે કેટલા પાછળ છીએ. એટલે આપણે પ્રોપરલી સંવર, આપણો જે આત્માનું સ્વરૂપ કેવું છે, સાચું સ્વરૂપ, આપણા આત્માનું સાચું સ્વરૂપ કેવું છે? સર્વ સંવર ભાવ વાળું છે આપણું આત્માનું સાચું સ્વરૂપ. સર્વ સંવર ભાવમાં આવવું એ આપણા આત્માનું સાચું સ્વરૂપ છે. તો હવે અહીંયા જે દેશવીરતી છે તે અવિરતી છે, એ કેવું કહેવાય? અતિ અલ્પ સંવર ધર્મ વાળું કહેવાય. અને આ તો બિલકુલ પણ અહીંયા એ તો ચારિત્ર રૂપ છે જ નહીં. તો પછી એને તો કાઉન્ટ જ કરવામાં આવતું નથી. જો આપણે જો આપણા આત્માનું જે સાચું સ્વરૂપ છે, સર્વ સંવર ધર્મ વાળું આપણું આત્માનું સ્વરૂપ છે, તો આપણને જો આપણને પામવું હોય તો પછી આપણે સર્વવીરતી સ્વીકારવી જ પડશે. તો પછી આપણે પ્રોપરલી સંવર ધર્મ એ સ્વરૂપે આપણે પ્રાપ્ત થશે. શું કે સંવર ધર્મ સાક્ષાત સ્વરૂપે જો આપણને પ્રાપ્ત કરવું હોય, સંવર ધર્મ ની પ્રાપ્તિ જો કરવી હોય, સ્વરૂપે પ્રાપ્તિ કરવી હોય, તો પછી આપણને સર્વવીરતી સ્વીકારવી પડશે. એટલે કે ટોટલી પાપ કર્મોને સર્વવીરતી દ્વારા જ આપણે બધા જ પાપ કર્મોને આપણે અટકાવી શકીએ છીએ. ટોટલી આંશિક નહીં, દેશવીરતીની જેમ આંશિક કોઈ અમુક પર્સન્ટેજમાં નહીં, પણ ટોટલી આપણે અટકાવી શકીએ છીએ. તો ત્યારે જ આપણે સંવર ધર્મ નું ફળ એટલે ત્યારે કહેવાશે કે આપણે સંવર ધર્મ ને આપણે ઉપાદેયના સ્વરૂપે આપણે સ્વીકાર્યું છે, નહીં તો કહેવાય જ નહીં. એટલે આ બહુ વિચારવું જરૂરી છે આપણને. આ દેશવીરતી ચારિત્ર ને હવે આપણને લાગશે કે એને ચારિત્ર એવું છે, એટલે અતિ અલ્પ સંવર ધર્મ વાળું છે, તો પણ એને દેશવીરતી ચારિત્ર, આ ચારિત્ર પાછળ શા માટે લાગેલું છે શબ્દ? કારણ કે જે એ માર્ગણામાં આવે છે. અહીંયા આવશે નીચે, અહીંયા આપણે ત્યાં આપણે જોઈ લઈએ. હા, અહીંયા દેખાય છે આપણને કે અવિરતી ચારિત્ર અને દેશવીરતી ચારિત્ર નું અહીંયા બતાડે છે. તો તે આપણે સમજી રહીએ. ઓકે,
તો જે આંશિક વિરતિ વાળું છે આ દેશ વિરતિ ચારિત્ર, અને એનું બીજું નામ શું છે? સંયમા સંયમ. દેશ વિરતિ ચારિત્રનું બીજું નામ છે સંયમા સંયમ, એટલે કે સંયમ પ્લસ અસંયમ. સંયમ પ્લસ અસંયમ એટલે કે આંશિક આંશિક સંયમ છે, આંશિક વ્રત નિયમોમાં બંધાયેલું છે અંશથી જ માત્ર, પણ સાથે સાથે અસંયમમાં પણ છે, અચારિત્રમાં પણ છે, એટલે કે ચારિત્ર પણ છે ને અચારિત્ર પણ છે, એવું છે આ દેશ વિરતિ. કારણ કે અહીંયા 5 અણુવ્રતો જ 5 જે લઘુ વ્રત છે એ જ સ્વીકારેલા છે, એમાં પણ કેટલા બધા એક્સેપ્શન્સ રાખેલા છે ને એને. હવે આપણે જે પહેલું વ્રત છે અણુવ્રત, તો એમાં શું છે કે જીવોની હિંસા નું ત્યાગ શું ટોટલી કર્યું છે આપણે? નથી કર્યું ને. એમાં આપણે શું કર્યું છે કે જે સ્થાવર એકેન્દ્ર જીવોની હિંસાનો ત્યાગ નથી આપણે કર્યું, પણ યત્ના હોય છે, એટલે કે આપણે એવું પચખાણ નથી લીધું. અહીંયા શ્રાવકોની વાત છે કે જે પણ 5 અણુવ્રતમાં જેમણે પણ પહેલો વ્રત સ્વીકાર્યું હોય, પહેલો અણુવ્રત, તો એમાં સ્થાવર કેન્દ્ર જીવોનું ની હિંસાનું હું કમ્પ્લીટલી ત્યાગ કરું છું. શું એવું વ્રત આપણે લીધું છે? નથી લીધું આપણે. એટલા જ માટે તો આપણે લાઈટ પંખા ને બધું યુઝ કરી રહ્યા છીએ ને, સચિત જીવ અને જમવાનું બધું બનાવી રહ્યા છે ને, વનસ્પતિ કાયની વિરાધના અપકાય તેવું કાય વાવું બધા જીવોની કેન્દ્ર જીવોની આપણે વિરાધના કન્ટિન્યુઅસ આપણે કરી રહ્યા છીએ. એટલે આપણે એ પર્ટિક્યુલર જીવોની હિંસાનું ત્યાગ નું પચખાણ આપણે લીધું જ નથી, પણ આપણે શું કર્યું છે કે યત્ના, એટલે કે યત્ના કરી છે, એટલે કે આપણે ઝરણા પૂર્વક આપણે બિહેવ કરશું, એમની ઝરણા કરશું, એ જીવોની જેટલી થાય એટલા પ્રમાણમાં રક્ષા કરશું. એટલે આપણે અહીંયા પચખાણ લીધું નથી. દેટ મીન્સ આપણને શું લાગશે અહીંયા? પાપ. એટલા માટે આપણે સ્થાવર કેન્દ્ર જીવોની હિંસાનું ત્યાગનું પચખાણ લીધું નથી. તો પછી પાપથી કનેક્શન આપણે કટ ઓફ કર્યું જ નથી, તો પાપ કર્મોનું બંધ તો થશે ને, હિંસાનો પાપ લાગતું રહેશે. એટલે એવી રીતે વિચારવા જઈએ ને તો કેટલા બધા જે લેવા જેવા હોય ને વ્રતો એ આપણે લીધા નથી. ઘણું બધું છૂટછાટ સહિત લીધું છે. એટલા માટે આપણે અવિરતિનું પાપ કેટલા બધા પ્રમાણમાં લાગતું રહે છે. અને આંશિક વિરતિમાં જ છીએ આપણે. અમુક ટાઈપના જે પાપ છે એનાથી જ અટકેલા છીએ આપણે, અમુક જ એકદમ અંશથી એવું હોય છે. અને જે બીજા ઓન ધ અધર હેન્ડ જે 5 ટાઈપના જે ચારિત્ર છે ને, સામાયિક વગેરે સામાયિક આદિ જે 5 ચારિત્ર એ કેવા છે? એ 5 મહાવ્રત રૂપ છે. એમાં 5 એટલે ટોટલી કેવા? જ્યારે એક સિમ્પલ સામાયિક આપણે ગૃહસ્થ ઈશ્વર કથિત સામાયિક પણ કરીએ ને આપણે 48 મિનિટ્સનું, ત્યારે પણ શ્રાવક સાધુ જેવું હોય છે. ત્યારે શું આપણે એકેન્દ્રીય જીવોની હિંસા કરતા હોઈએ છીએ? નથી કરતા ને. હવે જે પણ એસીમાં બેસીને પ્રતિક્રમણ સામાયિક કરે, તો એમને તો આખા જે કરેમી ભંતે એનું ભંગ જ કર્યું એ જ કહેવાય. પાપ કર્મનું બંધ થાય તો કરાય જ નહીં. બિલકુલ પણ મોબાઈલ કે કંઈ પણ એવા એનું ટચ નહીં કરાય. ન પંખા ન એસી કાંઈ પણ હોવા ન જોઈએ. ઉપાશ્રયમાં બેસીને પણ પંખા ચાલુ કરીને કેટલા બેસતા હોય પ્રતિક્રમણ સામાયિક કરવા માટે. ચાલે? વિચારવા જેવું છે આ બધું. શ્રાવકો ત્યારે સાધુ જેવા હોય છે, બરાબર. અને બીજું બધું જે પણ આપણે જોયા, જે 5 ટાઈપના જે સર્વવૃત્તિ વાળા જે ચારિત્ર છે, તો એ બધા 5 મહાવ્રત રૂપ છે. એટલા માટે એમાં ટોટલી શું હોય છે? ટોટલી પાપ કર્મો થી તેઓ અટકી ગયેલા હોય છે. એટલા માટે તે પ્રોપર સંવર તત્વમાં આવે. આ 5 ચારિત્ર એમને સંવર તત્વમાં એમના ભેદોમાં ગણતરી કરવામાં આવેલી છે. પણ હવે એની અપેક્ષા આપણે આ જોઈએ એ દેશ વિરુદ્ધ, તો એ કેવું કહેવાય? સંપૂર્ણ ચારિત્ર રૂપ નથી. એ કેવું છે? ચારિત્ર અચારિત્ર છે. એટલે સંયમમાં સંયમ છે એમાં. એટલા માટે એને ગણતરીમાં કરેલું નથી, એમાં સંવર તત્વમાં ધ્યાન રાખવાનું. એટલે આપણે પ્રોપર સંવર તત્વ જો એનું પાલન કરવું હોય તો આપણે સર્વવૃત્તિ આપણે સ્વીકારવી પડશે. તો જ પાપ કર્મો, અભિનવ પાપ કર્મોનું બંધ
થવાનું સ્ટોપ થશે, પ્લસ સાથે સાથે નિર્જરા પણ થશે, કારણ કે એ બંને લાભ થાય છે સંવર દ્વારા, જે આપણે ભણ્યું હતું લાસ્ટ ક્લાસમાં. ઓકે, હવે આગળ શું કહે છે કે હા, કે આપણે આજે જોયું, આ પોઈન્ટ જોઈ લીધું સ્થાવર એકેન્દ્ર જીવો. અને બીજું જે ત્રસ્ત જીવો છે, ત્રસ્ત જીવોની હિંસાનો તો પ્રાય અનુમતિ સિવાય સર્વથા ત્યાગ હોય છે. તો એ તો આપણને ખ્યાલ છે, આપણે આ વ્રત લીધું હોય તો એવી રીતે આપણે દેશવીરતી ચારિત્ર સમજ્યા. હવે અવિરતી ચારિત્ર આપણે સમજી લઈએ શું છે. હવે જે આ અવિરતી ચારિત્ર છે ને, એમાં શું હોય છે, બિલકુલ પણ સર્વથા વ્રત નિયમનો અભાવ હોય છે. એટલે કે બિલકુલ પણ વ્રત નિયમ પચખાણ કોઈ પણ જાતનું એવું બંધન નહીં હોય કે જે અથવા તો પાપથી જે કનેક્શન કટ ઓફ કરનારું જે પચખાણ હોય, બિલકુલ પણ લીધેલું નહીં હોય, એવા ટાઈપનું હોય અવિરતી ચારિત્ર. સર્વથા વ્રત નિયમનો અભાવ, બિલકુલ પણ એક નાનું નિયમ વ્રતમાં નહીં હોય, એવા ટાઈપનું એક મિનિંગ વાળું સમજવાનું. હવે બીજા ટાઈપમાં અહીંયા બીજા મિનિંગથી શું સમજવાનું છે, અથવા તો વ્રત નિયમ આદિનું સદભાવ હોય પરંતુ સમ્યક શ્રદ્ધા રહિત એટલે કે મિથ્યાત્વ યુક્ત હોય તો પણ અવિરતી ચારિત્ર કહેવાય છે. તો અહીંયા બે મિનિંગ કયા છે અવિરતી ચારિત્રના. સેકન્ડ વાળામાં શું કહે છે, સેકન્ડ વાળામાં કહે છે કે વ્રત નિયમ એ બધું લેતો હોય છે જીવ, પણ એ જીવના આત્મામાં શું રહેલું હોય છે, મિથ્યાત્વ કર્મોથી યુક્ત હોય છે. એટલે મિથ્યાત્વ મોહનીયનું ઉદય રહેલું હોય છે ત્યારે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા રહિત એટલે કે સમ્યક દર્શન ગુણ એનું પ્રગટેલું નહીં હોય એ વખતે, પણ મિથ્યાત્વ મોહનીયનું ઉદય રહેલું હોય, પહેલા ગુણ સ્થાનકે મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે રહેલું હોય જો એ વ્યક્તિ, ભલે એ ત્યારે વ્રત નિયમ એ સ્વીકારેલો હોય છતાં પણ અંદરથી શું છે, સમ્યક શ્રદ્ધા નથી. સુદેવ સુગૃહ સુધર્મ ઉપર શ્રદ્ધા નથી, કુદેવ કુગૃહ કુધર્મ ઉપર શ્રદ્ધા છે, એટલે મિથ્યાત્વ યુક્ત છે, તો પણ એને અવિરતી ચારિત્ર જ કહેવાય છે. એટલે મેઇન શું હોવું જોઈએ એમાં, આપણે દ્રવ્યથી ભલે લીધું હોય પણ ભાવથી પણ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એટલે મેઇન સમ્યક દર્શન ગુણ હોવું જોઈએ પ્રગટેલું, તો તે પછી સમજી શકાય, ગણી શકાય વિરતીમાં, વિરતી ચારિત્રમાં ધ્યાન રાખવાનું, નહીં તો અવિરતી ચારિત્ર કહેવાય ને. હવે અહીંયા અવિરતી ચારિત્ર આપણને લાગશે કે અવિરતી જ્યારે એવું શબ્દ અહીંયા બતાડે છે કે ટોટલી પાપથી એ અટકાયેલું નથી જીવ, બિલકુલ પણ વ્રત નિયમ નાનું મોટું પચખાણ કાંઈ પણ લીધું નથી, તો પછી એને ચારિત્ર કહેવાય જ કેવી રીતે? અહીંયા ચારિત્ર શબ્દ શા માટે મૂકેલું છે? તો એનું રીઝન છે કે જે માર્ગણા ભેદો હોય છે ને, તો એમાં એક ચારિત્ર માર્ગણા કરીને પણ એક ભેદ હોય છે. તો એમાં હવે તેઓ માર્ગણા આ શબ્દનું મિનિંગ છે કે વિચારણા. ચારિત્ર જે એક પોઈન્ટ છે ને, એ પોઈન્ટ ઉપર માર્ગણા એટલે કે વિચારણા જો કરવી હોય, તો વિચારણા કરવી હોય તો અમુક જીવોની જ અપેક્ષા નહીં કરે, પણ બધા જ સર્વ સંસારી જીવોની અપેક્ષાએ એવી રીતે એ પોઈન્ટનું ડિસ્કશન કરાય છે. તો એના માટે સર્વ સંસારી જીવોનું સમેશ કરવાનું હોય, એટલા માટે જે અવિરતી વાળા પણ જીવો હોય ને એનું પણ સમાવેશ કરી નાખે છે. એટલા માટે એવું અવિરતી ચારિત્ર એવી રીતે અહીંયા આ ટર્મિનોલોજી યુઝ કરાય છે. પણ સાચે વાસ્તવિક રૂપે તે સાચે ચારિત્ર રૂપ છે જ નહીં, તે ધ્યાન રાખવાનું. અને જે સેકન્ડ અર્થ શું છે, સેકન્ડ ટાઈપનું જે સેકન્ડ મિનિંગ જે છે અવિરતી ચારિત્રનું, તો એમાં શું બતાડે છે, એમાં બતાડે છે કે આ દ્રવ્ય ચારિત્ર છે. એટલે કે માત્ર બાહ્ય રીતે લાગે કે એ જીવને વ્રત નિયમ સ્વીકાર્યા છે, કે 5 અણુવ્રતો સ્વીકાર્યા છે, એટલે બાહ્યથી એ ભલે બધું ચારિત્રનું જે ચારિત્ર રૂપી ક્રિયા કરી રહ્યો છે, વ્રત પચખાણથી લાગે કે બંધાયેલો છે, ઓકે, 5 જે અણુવ્રતો એનું સેવન કરે, ફોલો કરે છે, પાલન કરે છે, એ દેખાય છે, પણ અંદરથી ભાવ ચારિત્ર એનું રહેલું નથી.
હજી અંદરથી મિથ્યાત્વની દશા રહેલી છે, છતાં બહારથી દેખાય છે ને બાહ્ય રીતે દ્રવ્ય ચારિત્ર, એટલા માટે એને શું કહેવાય છે? અવિરતિ ચારિત્ર કહેવાય છે. એટલે સાચે તે પાપથી અટકાયેલો નથી, માત્ર દ્રવ્યથી એને એ પચખાણું લીધા છે. ભાવથી તો કઈ વ્રત પચખાણુંનું એ પ્રોપરલી જેવા ભાવ હોવા જોઈએ એવી રીતે એ ભાવો એના છે નહીં, એના અનુરૂપે. એટલે જે બાહ્યથી ક્રિયા કરી રહ્યો છે એના અનુરૂપે ભાવો પણ હોવા જોઈએ ને, તો ભાવો એવા નથી. એટલા માટે એટલા માટે જે બાહ્યથી માત્ર દેખાય છે ને કે કરે છે, દ્રવ્ય ચારિત્ર સ્વીકાર્યું છે, એટલા માટે બસ અહીંયા ચારિત્ર શબ્દ એને જોડી દીધું છે અવિરતિની સાથે. અવિરતિ ચારિત્ર, એટલા માટે એવી રીતે શબ્દ અહીંયા ટર્મિનોલોજી અહીંયા બતાડી છે, એવી રીતે કહે છે. પછી થર્ડ પોઈન્ટમાં શું કહે છે કે સાચે તો શું હોય છે કે જે દેશ વિરતિમાં જે ગૃહસ્થો રહેલા હોય છે, તો તેઓનું લાઈફસ્ટાઈલ કેવી હોય? સવારથી રાત સુધીની કન્ટિન્યુઅસલી આરંભ સમારંભ ચાલતા જ હોય ને, કંઈક ને કંઈક ચાલુ જ હોય. એટલે સંવર ભાવમાં કેટલી વખત સુધી રહેતા હોય, ધર્મ ધ્યાનમાં કેટલી વખત સુધી રહેતા હોય? બહુ જ ઓછી વખત. વધારે તો આપણે જોઈએ ને, આખો દિવસનો આપણે કેલ્ક્યુલેટ કરીને જોઈએ ને, તો વધારે તો આરંભ સમારંભ વાળું છે, એવું જ ટાઈમ વ્યતીત કરતા હોય છે, અને પાપ કર્મોનું બંધ થતું હોય છે વધારે પડતો. અને સંવર ધર્મ તો અતિ અલ્પ હોય છે, પણ જો કરે બેસે એ માત્ર બાહ્ય રૂપે એવી રીતે ખાલી પૂજા કરવા જાય, ફટાફટ કરીને આવી ગયો, પણ એટલે દ્રવ્યથી પૂજા કરે છે, પણ ભાવથી પૂજા ચાલુ છે એની. ભાવથી એટલે કે મન એના વિચારો કે એના ભાવ કે અધ્યવસાયો પૂજા કરતી વખતે ક્યાં રહેલા હોય છે એના? ત્યારે આટલા વાગી ગયા છે, 10 મિનિટમાં મને ઘરે જવું છે, ફટાફટ પછી ખાવાનું બનાવવાનું છે, અથવા તો ફટાફટ તૈયાર થઈને કામ ઉપર જવાનું છે. હવે કેટલા વાગ્યા? એ જોઈને એવા ટાઈપના વિચારણા ચાલતી હોય, સાંસારિક વિચારણા, અથવા તો અરે આ શું કરે છે, આ તે એવી રીતે પૂજા કરે છે, આ શું કરે છે, તે શું કરે છે, એવી રીતે ચાલુ હોય. તેણે શું પહેર્યું છે? અરે એના કપડા સરસ લાગે છે, પૂજાની જોડ સરસ છે. એટલે મેન અહીંયા એક્ઝામ્પલમાં શું આપણે બતાડવા માંગીએ છીએ કે દ્રવ્યથી આપણે જે ગૃહસ્થોની વાત છે કે જે દેશ વિરતિમાં ગૃહસ્થો ભલે બાહ્યથી લાગે કે બધું કરી રહ્યા છે, પૂજા સામયિક કે પચખાણ કે તપસ્યા, પણ ભાવો એના એવા જ ચાલી રહેલા હોય, ભાવથી પણ તે ત્યાં જ છે, ઉપયોગ રહેલું છે એનું ધર્મ ધ્યાનમાં, આત્માના ગુણોમાં, પ્રભુના ગુણોમાં. આટલું નથી ટકી શકતું, કારણ કે આજુબાજુ કુનિમિત્તો વધારે રહેલા છે. આપણે કુનિમિત્તોની વચમાં બેઠેલા છીએ આપણે ગૃહસ્થો, અને આરંભ સમારંભ તો આપણને કરવા જ પડે છે. એટલા માટે અતિ અલ્પ સંવર ધર્મ આપણું, અતિ અલ્પ, એકદમ ઓછામાં ઓછું સંવર ધર્મ નું આપણે સંવર ધર્મનું આપણે સેવન કરી રહ્યા છે. એટલા માટે સાચે આ શું કહેવાય છે કે આ જે ગૃહસ્થ હોય છે ને, તો એમને સંવર ધર્મની મુખ્યતા નથી, પણ સાચે કોને હોય છે? જે મુનિ હોય છે, મુનિ મહાત્માઓ હોય છે, તો તેઓ જ એમના અધિકારી છે સંવર ધર્મના. એટલે મુખ્યત્વે કોણ હોય છે સંવર ધર્મના અધિકારી? જે પરમ પૂજ્ય મુનિ મહાત્માઓ સર્વવીરતીધર હોય ને, તેઓ જ હોઈ શકે છે. કારણ કે તેઓ કુનિમિત્તોની વચ્ચે નથી બેઠેલા, પણ તેઓ સર્વ 5 મહાવ્રતો સ્વીકારીને બેઠેલા છે. પ્લસ એમના જે પણ એમની ક્રિયા અને જે એક વસ્તુ હોય ને જીવન નિર્વાહ, એટલે સવારથી કરીને સંયમ નિર્વાહના જે પણ પડો હોય, એક વસ્તુ, પડી લેહણ હોય કે પ્રતિક્રમણ હોય કે જે પણ એટલે કે ગોચરી વહોરાવા માટે જાય, પરટવા માટે જાય, જે પણ એમની ક્રિયાઓ ચાલતી હોય ને, એ બધામાં જ 5 સમિતિ 3 ગુપ્તીનું પાલન કરીને કરતા. એટલે બધામાં જ એક ક્રિયા એવી છે કે જે કરતા કરતા એમને ભાવ પણ એવા શુભ ભાવો જ આવતા હોય છે. એટલે કે માત્ર દ્રવ્યથી નહીં, પણ
એ દ્રવ્યથી જ ચારિત્ર નહીં, પણ એ દ્રવ્ય ચારિત્ર ભાવોને પણ લાવવા માટે ખૂબ સરસ એવું આલંબન બને છે. એટલે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ એમને શું હોય છે, એવા ધર્મ ધ્યાનમાં ચઢેલા હોય છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ તેઓ ભાવ પૂજામાં રહેલા હોય છે, ભાવ ચારિત્રમાં રહેલા હોય છે. એટલા માટે સંવર ધર્મના અધિકારી તો તેઓ જ કહેવાય છે. મુખ્યત્વે મુનિ મહાત્માઓ જ કહેવાય છે. ધ્યાન રાખવાનું. પણ આપણને આ ગ્રંથમાં શા માટે એવી રીતે બતાડ્યું છે? કારણ કે ગૃહસ્થોને પણ ગૌણ રીતે હોય છે અને આપણને સેટ કરવાનું છે કે આગળ ચાલીને આપણને સર્વ ધર્મ એટલે સંવર ધર્મનું આપણે ઉપાદેય સ્વરૂપે આપણને સ્વીકારવું હોય સર્વથા ટોટલી, તો સર્વવિધિ સ્વીકારવું પડશે. એટલા માટે આપણને આ ગ્રંથ આપણે ભણી રહ્યા છીએ. એ સંવર તત્વ આપણે સમજી રહ્યા છીએ શું છે. આપણે જે ગુણ સ્થાનકોનો જે ક્રમ છે ને, ઉપર જેમ આપણે ચડતા જઈએ, પહેલેથી કરીને 14th ઉપર સુધી આપણે ચડતા જઈએ. ચડતા શું થાય છે, જીવ જ્યારે ચડતો જાય છે ને, તો ત્યારે એ જે સંવર તત્વ છે, એ સંવર ભાવ જ કહેવાય. એ પણ એની જે માત્રા છે એ વધતી જાય છે. સંવર ધર્મની માત્રા એ વધતી જાય છે. એટલે કે શું? સંવર ધર્મની માત્રા વધતી જવી એનું મિનિંગ છે કે જેટલા પ્રમાણમાં પાપ કર્મોને અટકાવતો હતો ને પહેલા ગુણસ્થાનકે રહીને, તે પછી હજી વધારે આગળ જ્યારે ચડે, જો ચોથા ઉપર આવે, તો એનાથી પણ વધારે ક્રમમાં, વધારે અમાઉન્ટમાં એ કર્મોને રોકે છે. હજી 5મા ઉપર જાય, 6ઠ્ઠા, 7મા, 8મા, જેમ જેમ ઉપર ચડતો જાય ને, એ સંવર ધર્મની માત્રા વધતી જાય છે. એટલે એનું મિનિંગ કે પાપ કર્મો ને વધારે અને વધારે ચડતા ક્રમે વધારે પ્રમાણમાં એ કર્મબંધોને નવા કર્મો જે બંધવાના છે એને અટકાતો જાય છે, રોકતો જાય છે. તો એવી રીતે શું કરતા શું થાય છે, જે કર્મ બંધ છે એ શું થાય છે, પ્રકૃતિઓનો કર્મબંધ ઓછો થતો જાય છે. તો એવી રીતે ચડતો જાય છે. કર્મોની નિર્જરા પણ થાય છે. જૂના કર્મોનો સફાયો કરતો જાય છે અને નવા પાપ કર્મોને અટકાવતો જાય છે. એવી રીતે ચડતો જાય છે અને ગુણો પ્રગટાવતો જાય છે. એવી રીતે જયારે એ 14 છેલ્લા ગુણસ્થાનક કે ટોપમોસ્ટ ગુણસ્થાનકે આવી જાય, તો ત્યારે સર્વથા કર્મોથી રહિત થઈ જાય આત્મા, અને ત્યારે એને કેવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે? સર્વ સંવર ભાવ, જે આત્માનું જે સાચું સ્વરૂપ છે, જે શુદ્ધ સ્વરૂપ છે, તો તે એની પ્રાપ્તિ થાય છે ત્યારે. એટલે આત્માનો સ્વભાવ શું છે? સર્વ સંવર ભાવ એ આત્માનું સ્વરૂપ છે. એટલા માટે સંવર તત્વ છે એ આપણા આત્માનું સાચું સ્વરૂપ છે. તો આપણને એમાં રહેવું જોઈએ. એટલે એ કઈ એવી વસ્તુ નથી, અલગ વસ્તુ નથી કે જે આપણને કરવી પડશે. એટલે કે આ મહેનત જેવું નહીં લાગવું જોઈએ, કે એક્સ્ટ્રા મહેનત નહીં લાગવું જોઈએ આપણને. એ આપણા આત્માનો સાચો સ્વભાવ છે. આ આત્માનું સાચું સ્વરૂપ કે સ્વભાવ એ છે. એટલે આપણે જો સંવર એટલે કે જે 57 ભેદો છે, એનું આપણે સેવન કરવા માટે આપણને એટલે કે બહુ એવું તકલીફ નહીં થવી જોઈએ કે આ શા માટે કરવું, અરે આ કંટાળો આવે છે. એવી રીતે નહીં કે એક્સ્ટ્રા મહેનત, એ એક્સ્ટ્રા એફર્ટ્સ લાગવા નહીં જોઈએ આપણને. એ આપણને મેન્ટાલિટી કાઢી નાખવી કે આ તો એક્સ્ટ્રા એફર્ટ્સ છે, આટલી એક્સ્ટ્રા મહેનત કરવી પડશે મોક્ષની પ્રાપ્તિ માટે. તો કઈ એક્સ્ટ્રા એફર્ટ્સ કે એક્સ્ટ્રા મહેનત નથી. આપણા જ આત્માનો સ્વભાવ છે. સર્વ સંવર ભાવ એ આપણા બધા જ આત્માનો સાચો સ્વભાવ છે. બસ સ્વભાવમાં રહેવાનું છે આપણને, અને સ્વભાવમાં રહેવું એટલે સંવરમાં રહેવું, એ જ છે. એટલે આપણને આ સંવર તત્વ નું સાચું સ્વરૂપ સમજાશે ને, કે આ કઈ એક્સ્ટ્રા મહેનત કે એક્સ્ટ્રા એવું એફર્ટ્સ એ નથી, પણ આ આપણો જ સ્વભાવ છે. જયારે આપણે સ્વીકારશું ને, ત્યારે જ આપણને એનું પાલન કરવું, એટલે આપણને ત્યારે જ એનું પાલન કરવાનું મન પણ થશે અને ગમશે આ. ઓકે, એટલે એ સમજવું બહુ જરૂરી છે. અને જયારે આપણે 14th ગુણસ્થાનકે પહોંચીએ, તો ત્યારે શું થાય છે? સર્વ સંવર ભાવ તો આવે છે, અને આશ્રવ શું થાય છે? એટલે કર્મોનું આવવું એ 0 થઈ જાય છે.
એટલે નવા નવા કર્મોનું બંધ થવું એ 0 થઈ જાય છે. ઓકે, એટલે આપણે આટલું સમજ્યા. હવે આપણે બેક ટુ ટોપિક આવી જઈએ. હવે સંવર તત્વ જાણવાનો ઉદ્દેશ આપણને સમજવાનું છે. આ ટોપિક આપણે અત્યાર સુધી સંવર તત્વના 57 ભેદોને જાણ્યા, એનું સ્વરૂપ આપણે સમજ્યા. હવે એ સ્વરૂપ સમજીને કે આ બધું ગાથા આટલી જે પણ સંવર તત્વ રિલેટેડ ગાથાઓ અને એનું વિશેષાર્થ સમજીને આપણને એમાંથી શું આપણને વિચારવાનું છે, કેવા ટાઈપની વિચારણા કરવાની છે, આપણને એ મેઇન સમજવાનું છે કે આપણે આટલા ટાઈમથી આપણે આટલા અનાદિકાળથી આપણે આપણો આત્મા ભટકી રહ્યો છે સંસારમાં, તે બધું કર્મ સાથે રહેલું જે સંબંધ છે, અનાદિકાળથી રહેલો સંબંધ છે, એટલું અનાદિકાળથી છે, તો એને તોડવાનું છે આપણને. આ આટલું સંબંધ આપણે તોડી નથી શક્યા ને, કર્મનો સંબંધ જે છે આત્માની સાથે એ નથી તોડી શક્યા. એટલા જ માટે આપણને સંસાર ભ્રમણ હજી ચાલુ છે ને ચાલતું રહેશે. જો સંબંધ રાખશું તો ચાલતું રહેશે, જો એના સાથે સંબંધ તોડશું એટલે કે એને રોકશું, હવે બસ હવે તારું સંબંધ મને જોતું નથી, તારા સાથે સંબંધ એટલે કર્મ સાથે મને એટલે આત્માને, તારા સાથે એટલે કર્મને, તારા સાથે હવે સંબંધ મને હજી હવે જોડવાનું નથી, જે સંબંધ છે તોડી નાખવાનું છે. ત્યારે આપણે સંવર ભાવમાં આવી શકશું. સંવર ધર્મનો ને ઉપાદેય સ્વરૂપે આપણે ત્યારે સ્વીકારી શકશું, અને ત્યારે જઈને આપણું સંસાર ભ્રમણ છે એ ત્યારે જઈને સ્ટોપ થઈ શકશે. હવે આપણું આત્મા કેવું છે, આ કર્મના કારણે જે આત્મ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયું છે. તો હવે સંવર તત્વ દ્વારા આપણે કોઈ શું કરી શકીએ છીએ, ભાવિ કર્મનું બંધ રોધ એ આપણે કરી શકીએ છીએ. તે આપણને સમજવું જરૂરી છે કે જે પણ આવનારા કર્મો છે એનું બંધ ને આપણે સ્ટોપ કરી શકીએ છીએ એ સંવર દ્વારા. એ જ સંવર તત્વ છે. એટલા માટે સંવર તત્વ એ આપણું આત્માનું સ્વરૂપ છે, એવી રીતે આપણને એનું સમજવાનું છે, અને એવી રીતે એને ઉપાદેય સ્વરૂપે આપણને સ્વીકારવું જરૂરી છે. ઉપાદેય છે એટલે કે કરવા જેવું છે. આ આપણને શું લાગે છે કે અરે આ કંટાળો આવે છે, એટલે આપણને એ હેય રૂપ લાગે છે, એટલે કે કરવા જેવું નથી લાગતું, કારણ કે કર્મ સાથેનો સંબંધ રહેલું છે. મિથ્યત્વ થી આપણો આત્મા એ ગ્રસિત છે. એટલા માટે પણ હવે આપણે સંવર તત્વ જાણ્યું છે તો આપણે સમજણ આવી છે કે ના, આ સંવર ભાવ, સર્વ સંવર ભાવ એ જ આપણા આત્માનું સ્વરૂપ છે. તો મને હવે સંવરમાં આવવું છે. સંવર એ ઉપાદેય જેવું લાગવું જોઈએ મને, એ આપણને સમજવું પડશે. હવે એવી વિચારણા હવે આપણને ચેન્જ કરવાની છે. એવી રીતે વિચારણા કરીને જે પણ અવિરતિ વાળું હોય ગૃહસ્થ, જેમણે પણ એક પણ વ્રત નિયમ પચખાંડ જેમણે પણ સ્વીકાર્ય નહીં હોય, તો એમને એટલીસ્ટ શું કરવું જોઈએ, જે અણુવ્રતો છે, લઘુ વ્રતો છે, નાના નાના 5 અણુવ્રત એ સ્વીકારવા જોઈએ. સ્થૂલથી અહિંસા ધર્મ અપનાવવું જોઈએ. સ્થૂલથી એટલે મોટા મોટા એવી રીતે જે વ્રતો છે સ્વીકારવાના. એટલીસ્ટ આટલું તો આપણને સ્ટાર્ટ કરવું જોઈએ. અને ઔષધ આદિ વ્રત પ્રત્યાખ્યાન રૂપ દેશ વિરતિ અંગીકાર કરવું જોઈએ. 5 અણુવ્રત સ્વીકારીને દેશ વિરતિધર શ્રાવક શ્રાવિકા બનવાનું આપણને મહેનત કરવી પડશે, સત્વ ફોરવવું પડશે. તો જ પછી આપણે દેશ વિરતિધર શ્રાવક કે શ્રાવિકા કહેવાશું. એટલીસ્ટ અંશથી આંશિક પાપ કર્મોનું આપણે એટલે સ્ટોપ કર્યું છે, છતાં પણ આપણો સમાવેશ સંવર ધર્મમાં નહીં થઈ શકશે. એ વિચારવું, એ ખૂબ ધ્યાન રાખવાનું કે સંવર તત્વમાં દેશ વિરતિ ચારિત્રની જગ્યા એને જગ્યા જ આપેલી નથી. એટલે વિચારી લેવાનું કે જો સંવર તત્વ નું આપણને પ્રોપરલી સેવન કરવું હોય, એને ઉપાદેય તરીકે આપણને જે સ્વીકારવું હોય, એનું સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય, તો પછી સર્વવ્યક્તિ તો સ્વીકારવી જ પડશે. કારણ કે એ 5 પ્રકારના ચારિત્ર છે ને, એની જ અહીંયા એમનું સમાવેશ કે એની જ ગણતરી કરવામાં આવેલી છે સંવર તત્વમાં. આ દેશ વિરતિની તો ગણતરી પણ કરવામાં આવેલી નથી સંવર તત્વમાં. ખાસ ધ્યાન રાખવાનું.
એટલે આપણને શું કરવું પડશે? સર્વવીરતી ચારિત્ર અંગીકાર કરવું પડશે, કારણ કે એ જ સંવરના 57 ભેદોનું યથાસંભવ પરિપાલન છે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ત્યાં આપણને સ્ટાર માર્ક કરી લેવાનું લાઈફમાં. શું છે એ સર્વવીરતી જે છે, સર્વવીરતી ચારિત્ર, તે જ સંવરના 57 ભેદોનું યથાસંભવ પરિપાલન છે. એટલે કે જે સર્વવીરતી સ્વીકારવાથી જ આપણે પ્રોપરલી પરફેક્ટલી સંવરના જે 57 ભેદોનું, જેવી રીતે આ પ્રભુએ અહીંયા બતાડી છે સંવર તત્વમાં, હજી સુધી આપણે જે ભણ્યું ને યતિ ધર્મ છે, આપણને લાગે કે અરે આ તો યતિ ધર્મ મુનિ ધર્મ છે. હા, તો એ મુનિ ધર્મ જ છે. ગૃહસ્થો એ લેવલ ઉપર આવી ભાવ પણ એવી ટાઈપની યતિ ધર્મ પરફેક્ટ લેવલમાં એનું પાલન પણ નહીં કરી શકે. એટલા માટે યતિ ધર્મ બતાડી છે, કઈ શ્રાવક ધર્મ નથી બતાડ્યું. બીજું પણ 5 સમિતિ 3 ગુપ્તિ એ પણ કોણ કરી શકે? ગુરુ ભગવાન તો કરી શકે. આપણે કરી શકીએ? કારમાં બેઠા હોઈએ, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હોઈએ, શું 5 સમિતિ 3 ગુપ્તિનું પાલન કરી શકશું આપણે? શું આપણે ક્યાં ઉઠતા બેઠતા આપણે પૂંજીએ છીએ? પૂંજણી રાખીને આપણે યુઝ કરીએ છીએ? નથી કરતા ને. ચપ્પલ પહેરીને દોડતા હોઈએ છીએ અહીંયાથી ત્યાં, વ્હીકલ્સમાં, રિક્ષામાં બેસતા હોઈએ, કાર બાઇકમાં, જોઈ રહ્યા છીએ જીવોની હિંસા થાય છે કે નહીં થાય છે? આપણા 5 સમિતિ 3 ગુપ્તિનું પરિપાલન નથી થતું ને. પછી હોય છે, પછી શું છે, 22 પરિસર થાય છે ગૃહસ્થો દ્વારા. ગરમી થાય તરત એસી પંખો ચાલુ, ઠંડી થાય તરત હીટર ચાલુ થાય છે. આપણા કોઈ પણ મચ્છર આવે તો ઓલ આઉટ ચાલુ થાય છે. સંવર ધર્મનું પાલન નથી થતું ને. કોઈ પણ તકલીફ આવે, આપણે રોગ થાય, મેડિસિન લઈ લઈએ. કોઈ પણ ટાઈપના પરિસર ઉપસર્ગ આવે, એનું આપણે એને સહન નહીં કરીએ, હાય હોય ચાલુ થઈ જાય આપણું, અને એને દૂર કરવા માટે ઉપાયો કરીએ આપણે, કંઈક ને કંઈક એવા હિંસક ઉપાયો, એ બધું આપણે કરીએ. પછી જે પણ એવા મહિલા એટલે કે મલ પરીક્ષા પણ સહન નહીં કરી શકે. દરરોજ આપણને નાહવું હોય, દેશ સ્નાન સર્વ સ્નાન એ બધું કરવું હોય, સરસ એવો એ તો છોડો, મેકઅપ ફેકઅપ કરીને આપણને ફરવું હોય સરસ લાગવા માટે, તો એ બધું આપણું ચાલુ હોય. તો લાગે છે કઈ આપણું અહીંયા જે પણ 57 છે એમાંથી કઈ પણ આપણે કરી શકીએ છીએ. પછી 12 ભાવના છે. હવે 12 ભાવના પણ એ આપણી 12 ભાવનાનું પણ આપણે ભાવના કરી રહ્યા છીએ કે નહીં, કેટલા પ્રમાણમાં અને ક્યારે કરી રહ્યા છીએ. ટોટલી આપણે આ સંસારમાં ગૃહસ્થપણે બેઠેલા છે, પરિવાર લઈને બેઠેલા હોય ત્યારે શું એકત્વને આ ભાવના કરતા હોય, ત્યારે તો રાગની જ ભાવના હોય. અરે આ મારા એને શું થાય છે, આ શું થાય છે, બધું ટેન્શન ઊભા હોય પરિવારના. વસ્તુઓ ઉપર પણ ચાલુ હોય કે આ મારું તે મારું, તો અનિત્ય ભાવના, એકત્વ ભાવના શું ભાવી શકીએ આપણે આટલા પ્રમાણમાં. જ્યારે દુઃખ આવે તો ત્યારે રડવું પડે કે અરે આ તો ગયો, ને આ બાળકો સંભાળ રાખતા નથી, તો ત્યારે એ વખતે યાદ આવે એકત્વ ભાવના. પણ જ્યારે સુખી હોય પરિવાર તો એ વખતે શું, ત્યારે સુખના સમયમાં શું ત્યારે ભાવી શકીએ છીએ આપણે અનિત્ય એકત્વ કોઈ પણ એવી ભાવનાઓ? ત્યારે આપણે ભાવતા નથી. એનિવર્સરી 25 યર્સનું મેરેજની એનિવર્સરી, 50 વર્ષની મેરેજ એનિવર્સરી, આ બર્થડે તે બર્થડે બધું આપણે મનાવતા હોઈએ છીએ ને વૃદ્ધાવસ્થામાં પણ. એટલે સુખના સમયમાં કોઈ પણ આ 12 ભાવનાઓ ગૃહસ્થો ભાવતા પણ નહીં હોય મોસ્ટલી. દુઃખ આવે તો ત્યારે બરાબર, ત્યારે બધું રડવાનું થાય, તો ત્યારે પણ દ્વેષપૂર્વક કે શું કહેવાય, લાચારીની અવસ્થા આવે, દીનતાના ભાવથી ત્યારે રડતા હોય. તો ત્યારે પણ કોઈ આવી 12 ભાવનાઓ મોસ્ટલી ભાવતા નહીં હોય ગૃહસ્થો. એટલે એવું હોય છે. એટલે જે આપણે શું કહ્યું કે 12 ભાવના પણ પ્રોપરલી એની ભાવના કરવી હોય તો ત્યારે સર્વવીરતીધર જે હોય તો એ પરફેક્ટલી એની ભાવના ભાવી શકે છે. આપણને તો બિઝનેસ કે પૈસા કે પરિવારની ચિંતા, એમાં જ આપણે એના જ વિચારો ચાલતા હોય છે કે હવે શું કરવું, પ્લાનિંગ જ ચાલતી હોય. હવે સાંજ થશે તો શું ખાવાનું બનાવવાનું, હવે શું કરવાનું, પ્લાનિંગ જ ચાલતી હોય દરરોજની.
પછી 5 ચારિત્ર એ તો આવે જ નહીં આપણા માટે, એટલે હવે બચ્યું શું? 57 બધા આપણે હમણાં જોઈ લીધા, સમરાઈઝ કરી લીધું બધા 57 સંવર તત્વના બધા ભેદો હમણાં જ આપણે સમરાઈઝ કર્યા. એમાંથી લાગે છે કે ગૃહસ્થો કઈ કરી શકે? એ નથી કરી શકતા. આમાંથી યથાસંભવ પરિપાલન માત્ર સર્વવીર્તિધર ચારિત્ર જે સ્વીકાર કરે તો તેઓ જ કરી શકે છે. પ્રોપર એવું સંવરનું પરિપાલન એમાં જ થઈ શકે છે. ગૃહસ્થો તો કરી જ શકતા નથી, એ ધ્યાન રાખવાનું. પણ હવે શું કહે છે? દેશવીરથી આદરવાથી 57 માંના કેટલાક ભેદોનું યથાસંભવ દેશથી ઉપાદેયપણું થાય છે. દેશથી આંશિક રીતે ને ક્યારેક ક્યારેક, જેમ એક્ઝામ્પલ 12 ભાવના ક્યારેક ક્યારેક આપણે કરી શકીએ, અથવા તો આપણે સમજો કે આપણે કૌશકમાં આપણે બેસીએ તો ત્યારે આપણે સમજો કે આપણે સહન કરવા બેસીએ તો પરિસર આપણે સહન કરીએ એ વખતે, એટલે કે આંશિકપણે આપણે અમુક પર્સન્ટેજમાં દેશવીરતી વાળા જે શ્રાવકો હોય તો 57 માંથી કોઈક અમુક ભેદોનું યથાસંભવ દેશથી માત્ર આંશિક રૂપે ઉપાદેયપણું થાય છે, એટલે કે ઉપાદેય સ્વરૂપે તેઓ એમની પ્રાપ્તિ કરી શકે છે. પણ સર્વવીર્તિધર હોય છે તો તેઓ એ મુનિ ભગવંતો તો 57 ભેદોનું પ્રથમ દેશથી અને અંતે સર્વથી સંપૂર્ણ ઉપાદેયપણું થાય છે એમને. એટલે સર્વવીર્તિમાં શું હોય છે? 57 ભેદોનું અંતે સર્વથી સંપૂર્ણ રીતે એમને તેઓ ઉપાદેયપણું એટલે કે ઉપાદેય સ્વરૂપે એમની પ્રાપ્તિ કરી શકે છે. એટલા માટે સર્વવીર્તિ એ ચઢિયાતો છે અને એ જ આપણને સ્વીકારવું. કારણ કે એ સ્વીકારવાથી શું થાય છે? ભાવમાં પણ શુદ્ધિ થાય છે અને વિશુદ્ધિ થતા થતા આગળ ગુણસ્થાનકોમાં, એટલે એક વખત જીવ છઠ્ઠા ગુણસ્થાનકે આવ્યો, સર્વવીર્તિ સ્વીકારે, દ્રવ્યથી સ્વીકારે, પછી એના આલંબનથી એને એવા ભાવો પણ આવે, એના કારણે ભાવથી એ સાચે ભાવથી આ છઠ્ઠા ગુણસ્થાનક ઉપર આવે, હજી અપ્રમત્તતા લાવે તો 7મા ઉપર આવે, હજી આગળ વધતા ગુણસ્થાનકે વધતા એ 14 ગુણસ્થાનકે આવીને શું સર્વથી સંપૂર્ણ ઉપાદેયપણું એને પ્રાપ્ત થાય છે. સંવર ભાવમાં, સર્વ સંવર ભાવમાં પછી આવી જાય છે. એટલા માટે આપણને શું કરવાનું છે? સ્ટાર્ટિંગમાં જે પણ, એટલે હમણાં જે ગૃહસ્થ અવસ્થામાં હોય એમને એટલીસ્ટ દેશથી પાલન કરવું અને આગળ ચાલીને શું કરવું? સર્વથી ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત કરવું જરૂરી છે. આ સંવર તત્વને ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત કરવું એટલે કે શું? ઉપાદેય એટલે કરવા જેવું છે, એટલે એને, અને ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત કરવી એટલે કે સાચે એને એક્સપિરિયન્સ લેવલ ઉપર એ સાચે જે ઉપાદેય એટલે એ સ્વીકારે છે કે હા, સંવર તત્વ તો કેવું છે? કરવા જેવું છે. પ્લસ એ સ્વીકારે તો છે, પણ સાથે સાથે એ સાચે ઉપાદેય સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, એટલે કે સાચે સંવર ભાવમાં આવે છે. એને કહેવાય ઉપાદેય સ્વરૂપની પ્રાપ્તિ કરવી. ઓકે, તો એવી રીતે અનુક્રમે આત્મા શું કરી શકે છે? સર્વ સંવર રૂપ આત્મધર્મ પ્રકટ કરીને મોક્ષ તત્વને પણ પ્રાપ્ત કરે છે. એટલે આપણો ટાર્ગેટ છે શું હોવું જોઈએ? પહેલા તો આપણને દેશથી આપણે હમણાં સ્વીકારવું અને પછી સર્વથી ઉપાદેય સ્વરૂપે સ્વીકારવું, જેનાથી આગળ ચાલીને મોસ્ટ પ્રોબેબલી આવતા ભાવમાં આપણે સર્વ સંવર ભાવ આપણે પ્રગટ કરીએ, એટલે કે આ જ આત્માનું સાચું સ્વરૂપ છે ને. એટલે કે આ કેવું છે? સિદ્ધ સ્વરૂપ કહેવાય. મોક્ષની પ્રાપ્તિ કરવી એટલે કે સિદ્ધત્વની પ્રાપ્તિ કરવી, એટલે કે સર્વ સંવર ભાવની પ્રાપ્તિ કરવી. જે સિદ્ધ ભગવંતો હોય, શું તેમને એક પણ કર્મનું બંધ થાય છે? નથી થતું ને. બધા જ કર્મોનું બંધથી તેઓ અટકી ગયેલા હોય છે, કે નવા કર્મોનું બંધ તો ક્યારે થશે જ નહીં. એટલે એને કહેવાય, આવા ટાઈપની સ્થિતિને કહેવાય સર્વ સંવર ભાવ કહેવાય. અને તે આપણા આત્માનું સાચું સ્વરૂપ છે. તો એ આ સંવર તત્વ જાણવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણે આ કરીએ દેશથી, પછી સર્વથી આપણે ઉપાદેય સ્વરૂપે આપણે સંવર તત્વની પ્રાપ્તિ કરીએ, એ જ એનું મુખ્ય ઉદ્દેશ્ય છે.
ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલશું. ગાથા નંબર શું છે 34 અને હવે શું થાય છે અથ સપ્તમમ નિર્જરા તત્વમ બંધ તત્વમ ચ. એટલે અહીંયા આપણે શું કહે છે કે નિર્જરા તત્વના અને બંધ તત્વના ભેદો બતાડતી આ 34મી ગાથા છે તે બધાને સ્વીકાર કરવાની છે. હવે 12 વિહમ તવો જરાય બંધો ચઉ વિગપ્પો અ ત્વય ઠી અણુભાગપ્પ એસ ભેહિમ નાયવો. હવે પ્રોપરલી ગાથા પાછો એક વખત સ્વીકારશું. 12 વિહમ તવો જરાય બંધો ચૌ વિગપ્પો અ પયઈઠ્ઠી અણુભાગપ્પ એસ ભેહિમ નાયવો. એટલે આ એવું હાફ હોય ને એવી રીતે ડબલ જોડાક્ષર હોય ને તો સાથે કહેવાનું બોલતા, કારણ કે આપણે અણુભાગ કહીએ અને પછી આ અલગ કહીએ તો પછી શું થાય એનું ઉચ્ચારણ પ્રોપરલી નહીં થઈ શકે. એટલે એ બંને વર્ડ્સ આપણને સાથે કહેવાના. અણુભાગપ્પ એસ ભેહિમ. ઓકે, શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. 12 વિહમ, 12 એટલે કે 12 12 અને વિહમ એટલે કે પ્રકાર. તવો તપ જરા એટલે કે નિર્જરા તત્વ છે. ય એટલે કે વળી, બંધો એટલે કે બંધ તત્વ, ચૌ એટલે કે 4, વિગપ્પો એટલે કે પ્રકાર નો છે, 4 પ્રકારનો છે. પય ઈ એટલે કે પ્રકૃતિ બંધ, ધી એટલે કે સ્થિતિ બંધ, અણુભાગ એટલે કે અનુભાગ એટલે કે રસબંધ, પ એ સ એટલે કે પ્રદેશ બંધ, ભેહિમ એટલે કે એ 4 ભેદે 4 પ્રકારે, નાયવું એટલે કે જાણવું. શબ્દાર્થ હવે ગાથાર્થ સમજી લઈએ. 12 પ્રકારનો તપ સંવર અને નિર્જરા છે અને પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ ભેદે કરીને બંધ 4 પ્રકારે જાણવું. એટલે અહીંયા હવે શું બતાડે છે આપણને કે જે નિર્જરા તત્વ છે, નિર્જરા તત્વ અહીંયા સ્ટાર્ટ થાય છે, તેમાં 12 પ્રકારના તપ આવે છે અને જે બંધ છે, બંધ તત્વોમાં શું આવે છે પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ, આ 4 એના પ્રકાર છે બંધ તત્વના. હવે એમાં શું બતાડે છે કે અહીંયા 12 વિહમ તવો જરાય આટલું છે ને, 12 વિહમ તવો જરાય આટલું આ નિર્જરા તત્વનું બતાડે છે અને બંધ તત્વનું આગળનું અહીંયાથી બતાડે છે. બંધો ચૌ વિગપ્પો પયઠ્ઠી અણુભાગ પયસ ભેહિમ નાયવું આટલું જે છે ને એ બંધ તત્વનું અહીંયા બતાડે છે. ઓકે, એટલે એવી રીતે યાદ રાખવાનું આપણને, શબ્દાર્થ આપણને સમજીને આપણને યાદ રહે. તો હવે અહીંયા આપણને નિર્જરાનું સમજવાનું છે કે 2 પ્રકારે હોય છે, દ્રવ્યથી અને ભાવથી. એવી રીતે 2 પ્રકારે હોય છે. તો દ્રવ્ય નિર્જરા એટલે કે શું કે નિર્જરા ફર્સ્ટ ઓફ ઓલ એટલે શું, આ શબ્દનો મિનિંગ શું થાય છે કે કર્મોનું ખરવું ઝરવું છૂટો થવું એને કહેવાય છે નિર્જરા. તો હવે નિર્જરા અહીંયા આપણે જ્યારે નિર્જરા તત્વ ભણી રહ્યા છે તો એમાં શું સમજવાનું, શેનું ખરવું ઝરવું કે દૂર થવું, તો તે છે કર્મો, જે કર્મના દલિકો છે, જે આત્મા ઉપર બંધાયેલા છે, કર્મ પૂતગલો જે આત્મા પ્રદેશો ઉપર ચોંટેલા હોય છે, તો એમને જ્યારે આપણે શું કરીએ, આત્માના પ્રદેશોમાંથી આપણે ખેંચીને અલગ કરીએ, છૂટા કરીએ, વાતાવરણમાં પાછા મોકલી દઈએ, તો એ પ્રોસેસને કહેવાય છે દ્રવ્ય નિર્જરા કહેવાય છે. ઓકે, જે પ્રોસેસથી આપણે આ બધું કરીએ, કર્મોને ખંખેરી નાખીએ, આત્મા પ્રદેશોમાંથી ખંખેરી નાખીએ, જેમ કપડું હોય, કપડામાં ધૂળ અહીંયા ધૂળ લાગેલી હોય તો ત્યારે આપણે શું કરીએ, કપડાને ઝાટકીએ તો ત્યારે શું થાય, જે ડસ્ટ પાર્ટિકલ્સ એ વાતાવરણમાં ચાલ્યા જાય ને ઉડી જાય, એટલે કે આ કપડા ઉપરથી એ નીકળી જાય, એ
એટલે શું કહેવાય કે આપણે આ ડસ્ટ પાર્ટિકલ્સ ને ખંખેરી નાખ્યા. એવી જ રીતે છે કે આત્મા જે છે એમાં જે લાગેલા જે ચોંટેલા જે કારવણ વર્ગણાના જે પૂતગલ સ્કંધો છે કે કર્મ દલિકો છે, તો એને ખંખેરવા, ખરવા, ઝરવા કે દૂર કરવા, વાતાવરણમાં પાછા મોકલી દેવા આત્માથી કાઢીને, એ પ્રોસેસને કહેવાય છે દ્રવ્ય નિર્જરા કરવી. પણ જેનાથી તે કર્મ પૂતગલો ખરે નિર્જરે તેવા આત્માના જે તપશ્ચર્યાદી વાળા શુદ્ધ પરિણામને કહેવાય ભાવ નિર્જરા. એટલે ભાવ નિર્જરા એટલે કે શું? આત્મામાં જે શુદ્ધ પરિણામ આવે ને, એવા શુભ ભાવો કે શુભ અધ્યવસાયો આવે, કેવા ટાઈપના? તપશ્ચર્યાદી વાળા, જે 12 પ્રકારના, જે હવે બતાડશે નિર્જરા તત્વમાં, જે 12 પ્રકારના એમાં 6 પ્રકારના બાહ્ય અને 6 પ્રકારના અભ્યંતર તપ વાળા જે શુદ્ધ પરિણામ જે આવતા હોય છે ને, તો એના કારણે આ પ્રોસેસ થઈ શકે છે. આત્મા ઉપરથી કર્મ દલિકો એ કાઢી શકાય છે, દૂર કરી શકાય છે. તો આવા ટાઈપના જે શુદ્ધ પરિણામ છે, તપશ્ચર્યા વગેરે વાળા શુભ પરિણામ છે આત્માના, તો એને કહેવાય છે ભાવ નિર્જરા, જેનાથી કર્મની નિર્જરા થઈ શકે છે. એટલે અહીંયા આપણે કપડાને હાથથી આપણે ઝાટક્યો ને, તો એ પ્રોસેસ છે. પણ અહીંયા આત્મા ઉપર રહેલા કર્મ પાર્ટિકલ્સ ને દૂર કરવા માટે શું આત્માને થોડી હાથથી ઝાટકવો પડશે? એના માટે શું કરવું પડશે? 12 તપશ્ચર્યા આદિ વાળા શુદ્ધ પરિણામ એવા ભાવવા પડશે. એટલે કે મેન આપણને દ્રવ્યથી આ બધા તપ કરવા પડશે, તો એના કારણે એવા ભાવો આવશે, એવા શુદ્ધ ભાવો, શુદ્ધ પરિણામો આવશે આપણામાં. અને એ જોરદાર એવા જે ભાવો છે ને આત્માના, એના કારણે આવા કર્મોની નિર્જરા થઈ શકે છે. એ પણ અલ્પ નિકાચિત લેવલ સુધીના પણ કર્મો, એવા ચીકણામાં ચીકણા કર્મોની નિર્જરા થઈ શકે છે. તો એવું છે આ ભાવ નિર્જરા, ધ્યાન રાખવાનું. ઓકે, એટલે દ્રવ્ય નિર્જરા અને ભાવ નિર્જરા બંને આપણે સમજ્યા. હવે બીજી રીતે શું કહે છે? અથવા અકામ નિર્જરા અને સકામ નિર્જરાનો અર્થ પણ પહેલી ગાથાના અર્થમાં લખ્યો છે, ત્યાંથી જાણવો. એટલે અકામ નિર્જરા અને સકામ નિર્જરા જે છે એમાં શું હોય છે? જે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ સહિત વાળી જે પણ એવા ક્રિયા રહેલી હોય, આપણે જે પણ 12 પ્રકારે જે પણ આપણે તપ કરીએ, અને એ તપમાં જે પણ પરિશુદ્ધ પરિણામો આવે, તો એના કારણે જે પણ પાપ કર્મોની નિર્જરા થાય છે, તો એને કહેવાય સકામ નિર્જરા. આ મોક્ષલક્ષી નિર્જરા છે. પણ અકામ નિર્જરા કેવી છે? જે પણ એવા તપ ત્યાગ જે પણ કરે, તો એ પરાણે કરે, અથવા તો મોક્ષલક્ષી નહીં હોય. એવા ટાઈપ, એટલે પરાણે જે કરવું પડે, કષ્ટ, કાય ક્લેશ બધું સહન કરે, એના કારણે જે કર્મોની નિર્જરા થાય એ તો અવશ્ય થાય છે, પણ કેટલી થાય છે? અતિ અલ્પ થાય છે. અને એના કારણે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નથી થતી, તો એને કહેવાય અકામ નિર્જરા. આગળનું નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ પ્રણામ.